બાજરી પઈ પઈ હું તો થાચો લાવ ઘેર ફોટો મારતા ઘેરવા એટલે ગારે હુકાઈ ગયો છે ગારે પાવો પડશે તોરાને રજકા બાજરી એ થઈ છે પાણી બદલે હવે વાળું પડશે થોડું તારા લાગી છે અમે ઉનાળાની તો પાણી પીવે એમ સારું સારા ગોળાનું પાણી પીવે તો બરફ પીધો લાય તારા ઘડી વાર આરામ કરું પછી તડકાનો થાચો તો ઉનાળાની ગરમીને પછી સુઈ દેવાય અને દાડી દાડી લેબુ ચિયોક સોરી જાય છે લાવતે આજ તો હો રાખવા દો એટલે ચિયોક લેબુ સોરી જાય છે ઉનાળાને એક તો ગરમીના લેબુ મોટા ભાવના ભાઈ 150 રૂપિયા કિલો જ હોય અને લેબુ સોરી જાય કેમ મારા બેટા મને શક લાગે ત્રીજો જ છે લાય તો ઓટો મારી આવું લાય આજ તો લકડી લઈને ભત્રીજાનો પોંખ પાડું બરાબરનો લેબુ સોરી જશે ખાલી લેબુડીને લેબુ જ સોરી ગયો એટલે લેબુ તો લોટ વાળી જશે પણ ઓહો કાદો કેવડો મોટો પડ્યો લેબુડીને લેબુ સોરી ગયો મારા મને લાગે છે ભત્રીજો જ છે અલ્યા આ કોણ છે અલ્યા ભત્રીજા કાકા હવે નહીં લઈ જઉં કાકા આ લેબુ ચમ લઈ કાકા કાકા હવે નહીં લઈ જઉં કાકા લેબુ ચમ કાકા લઈ ગયો એ તો મન પેટની એસિડિટી સીધી એટલે કાકા હવે નહીં લઈ જઉં કાકા હવે ના આડું કજીએ કાકા મમ્મા કાકા કહેતા હો જો મા કાકા બોલે ના આવો તમારા ઢેકડા ફિટ કરી નાખો કાકા કરી નાખું એ કાકા તારા પત્રી લે તું ચમ લે રોતો રોતો કાકા મન પેલો સમરે કાકે માર્યો મે લે લે મને તે શું કર્યું તું મે ખાલી એની કે લેબુડી નહીં હા એની ખાલી મને એસિડિટી સીધી કે એમાં શરબત પીવો તો કે એટલે કાકા માં તો બે ધોકા સોડે મને કાકા હેડાતું નહીં કાકા ઇંકન હેડો મને લેબુ જોવે આ હેડ લા અલ્યા મારા બેટા કાકો એવું લાગે મને આવરા સમરાઈ કેમ રેકો મજા આમ છે શાંતિ ઉયા શાંતિ અને જેમ એક વિના ભૂલા પડ્યા એક ટાઈમ વિના અલ્લા તમે કોક છોકરા પત્રીજા કોક તમે માર્યો તો પાત્રીજા તો મારું જ કે પણ નહીં શું હતું પણ એટલે તમે મારો પાત્રીજો મારા લેબુ સોરી પણ હવે યાત્રા લેબુ તો કઈ ના હોય બજારમાં 150 રૂપિયા કિલો જ હોય છે કાકા તમે બજારમાં લેવા તો ખબર પડે પણ હવે એલા છોકરું છે હવે નામ સમજે હવે ઓય ભાઈ તમે આવો ને કાકા તો ઠીક રહે આ તો એક બે આ તો કોઈ કિલો 2 કિલો ભત્રીજો લેબુ ચોરીને વેચવા લઈ જાતો તમને હું વાત કહું બે હું મોસો ટાળું બેહો તમે હું પાણી લેતા હો તમને પાણી કહું તમે બેહો ભાઈ હું આવું મને લાગે છે હું તો થોડા મારે કૂટવા પડશે મારા પત્રીજાને આવું એમ કે સોર કી ચારની વાત ના પણ એ હું કૂટવા જ પડશે થોડા ના કાકા પાણી પીવો કાકા રોટલા બીજા ખાઈ નાખ ને ના હજી 11 હવે વાગી છે એટલે હવે જઈને ખાઓ મારે બાજરીમાં પાણી વાળ્યું તું કીધું તાપ પડે લાવ મને ઘેર આવવા જાવ પાણી પીવા આ તો જોયા પત્રી ચોટી રહ્યો એમ ચાલે ના ચાલે એ તો વાત સાચી છે પણ હવે 2-3 લેબુમાં તમે શું કંજૂસ વેડા કરો છો કંજૂસની વાત નથી લેબુ આ તો આજ લેબુ સોર્યા છે કાલ કોઈ મોટી ચોરી કરે અને કાલ કોઈ બીજી મોટી ચોરી કરે તો ભાઈ પછી તમારે ભત્રીજાને હાથવા ભાઈ મુશ્કેલ પડી જાય હવે છોકરાને તો શું કેવું છોકરાને થોડો સમજાવો અને થોડો ડોળમાં લાવો આવો તો ના હેડ એમ હા ડોળમાં લાવી હેડો અને અમે બાજરી પાતા હતા કઈ પાડી છે હું બાજરીને કંટાળીને આવ્યો તો પાતો એડો લેબુ બતાવું ના પાડ્યો હતો હેડો આ જો કાકા આમાં લેબુડી છે આ જેટલો લેબુ છે તમારે હવે લેબ 2-3 લેબુ શું લેબુ તમારે તો કેટલા મણ નીકળશે 2-3 મણ આ મારા જેણા લેબુ બટી જાય એ ચાલે આ જુઓ આ મારી લેબુડી છે કેમ હુંખાય રીતે પાણી પાયા છે લોટે ડગડે પાણી રેડી તાર મોટી છે તમે જે રેડી ચા શેઠો આ તો પાવે છે બધું
પણ અમારે બોરમાંથી પાણી તો આવે કે બિલના પૈસા ભરવા પડે પછી પેલા સમરાઈ જવાથી ટીચાજી હવે કોઈ દાડો ભત્રીજાનું નામ નહીં લીધા એ ભત્રીજા હા, ચેલાય કાકા. છે કાકા હું ગોમ મેળવા જતો હતો. આ ગોમમાં તાર બાઈશું માલ થાય આ કાકા પેલા સમરીને માર્યા તમે? અલા સમરાઈ તો વગી માર્યા ઢેકડા ફીટ કરી નાખજો લો. ટેકડા ફિટ કરી ફૂલ ઢેકડા. ફૂલ અને લેબુ લાયા તમે? આ લેબુ ચઈ ગયો? લેબુ તો એલા હે માલના લેબુ નાટીને 2-4 થાપુ ઠોકી ઓ તો તમે વધારે મારવાના હતા, ઢેકડા ફીટ કરી નાખવાના હતા. વધાર તો એટલે પહેલા મરી જાય એમ છે. ઓ તો કાકા મારે બે થોકો છોડવા જ છી અને ઓમ પણ તારા નાના મોઢે ના બોલાવરાય આ તો કાકા હું ગોમત લઈને આવું કાકા. ના ગોમમાં તારે શું થાયું ના કાકા મારે ગોમત આવવું પડશે. હા, ગોમત આવવું પડશે. તું ઘેર હે ઘેર ના ગોમમાં મારે ના, જવું તારે પડશે. કાકા તમે મારા સમરાઈ મારે કાકા. હું જો ઘેરી છું કાકા, ઘેર છું કાકા. ના હું લઈ જઉં તને. કાકા હું ઘેર